આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ રેલવે, સંરક્ષણ, સુશાસન અને અને ટેકનોલોજી જેવા ઘણા અલગ અલગ ક્ષેત્રોને આવરી લે છે. હા, અને આમ પહેલી નજરે બધું અલગ અલગ લાગે. બિલકુલ. પણ આજે આપણો પ્રયાસ એ જ રહેશે કે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર તૈયાર કરીએ. બરાબર કહ્યું. આપણો હેતુ માત્ર સમાચાર આપવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ બધી ઘટનાઓ એકબીજા પર કેવી રીતે અસર પાડે છે અને દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એના સંકેત આપે છે. એટલે કે રેલવેના પાટાનો સંબંધ દરિયાની સુરક્ષા સાથે કેવી રીતે જોડાયેલો છે એ સમજવાની મજા જ કંઈક ઓર છે. હા, બસ એ જ. તો ચાલો આ રસપ્રદ જોડાણોને શોધવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ ભારતીય રેલવેની, જેણે એક એવો આંકડો હાંસિલ કર્યો છે જે સાંભળીને જ આમ ગર્વ થાય. તમે વિદ્યુતીકરણની વાત કરો છો, બરાબર ને? હા, બિલકુલ. ભારતીય રેલવે એના બ્રોડગેજ નેટવર્કનું લગભગ મતલબ કે 99.2% વિદ્યુતીકરણ પૂરું કરી દીધું છે. 99.2%. આ તો લગભગ 100% જ કહેવાય. હા, અને આને જરા સરળ રીતે સમજીએ તો 2014 પહેલાના 60 વર્ષોમાં લગભગ 22,000 કિલોમીટરનું કામ થયું હતું. 60 વર્ષમાં. અને એની સરખામણીમાં છેલ્લા 10 વર્ષમાં જ 47,000 કિલોમીટરનું કામ થયું છે. આ તો ગતિમાં ધરખમ વધારો કહેવાય. હા, અને આ આંકડાની ખરી મહત્તા ત્યારે સમજાય જ્યારે આપણે એને વૈશ્વિક સ્તરે જોઈએ. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ રેલવે મતલબ કે યુઆઈસીના તાજેતરના રિપોર્ટ મુજબ યુકે 39% પર છે, ઓહ, ફ્રાન્સ 60%, રશિયા 52%. આ બધા વિકસિત દેશો પણ ભારતથી ઘણા પાછળ છે. ચીન પણ પાછળ છે. હા, ચીન પણ 82% પર છે. સ્વિટ્ઝરલેન્ડને બાદ કરતા જે 100% પર છે. ભારતે દુનિયાના મોટાભાગના દેશોને પાછળ છોડી દીધા છે. અચ્છા, પણ આનો મતલબ શું? પર્યાવરણ માટે સારું છે એ તો સમજાય છે, પણ સામાન્ય માણસના જીવન પર કે દેશની અર્થવ્યવસ્થા પર આની સીધી અસર શું થાય? શું આ માત્ર ડીઝલ એન્જિનને ઇલેક્ટ્રિક એન્જિનથી બદલવાની વાત છે? ના ના, આના બહુ ઊંડા અને વ્યાપક ફાયદા છે. પર્યાવરણ તો છે જ, કારણ કે આપણે જે ઈંધણ આયાત કરીએ છીએ એના પરની નિર્ભરતા ઘટે છે. એ તો ખરું. પણ એનાથી આગળ વધીને વિચારો, જ્યારે આખો રૂટ ઇલેક્ટ્રિફાઈડ હોય ત્યારે ટ્રેનોને ડીઝલ એન્જિન બદલવા માટે ક્યાંય રોકાવું નથી પડતું. એટલે કે સમય બચે છે. બિલકુલ. મુસાફરી અને માલસામાનની હેરફેરનો સમય ઘટે છે. ટ્રેનો વધુ ઝડપે અને વધુ વજન સાથે દોડી શકે છે. એટલે કે લોજિસ્ટિક્સની કાર્યક્ષમતા વધે છે. એકદમ સાચું. જ્યારે માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ સસ્તા દરે અને ઝડપથી પહોંચે ત્યારે તેની સીધી અસર બજારમાં મળતી વસ્તુઓના ભાવ પર પડી શકે છે. આ ખાલી ટ્રેનની સ્પીડ વધારવાની વાત નથી. આ આખી અર્થવ્યવસ્થાના પૈડાને ગતિ આપવાની વાત છે. અને એટલું જ નહીં, વ્યૂહાત્મક રીતે પણ આ બહુ મહત્વનું છે. કટોકટીના સમયે સૈનિકો અને સંરક્ષણ સાધનોની હેરફેર વધુ ઝડપથી કરી શકાય. આ એક રસપ્રદ જોડાણ છે. એટલે કે દેશની આંતરિક લાઇફલાઇન એટલે કે રેલવે ને મજબૂત કર્યા પછી ચાલો હવે એ જોઈએ કે ભારત બાહ્ય મોરચે એટલે કે સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં શું કરી રહ્યું છે. અહીં પણ આત્મનિર્ભરતા શબ્દ વારંવાર સામે આવે છે. હા, અને એનું ઉત્તમ ઉદાહરણ છે ગોવામાં ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ થયેલું નવું ફાસ્ટ પેટ્રોલ વેસલ આઈસીજીએસ અમૂલ્ય. અમૂલ્ય. આ જહાજ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેમાં 60%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. આ અદમ્ય ક્લાસનું ત્રીજું જહાજ છે. આ અદમ્ય ક્લાસની ખાસિયત શું છે? શું તે કોઈ ચોક્કસ પ્રકારના દરિયાઈ પડકારો માટે બનાવવામાં આવ્યા છે? બરાબર મુદ્દો પકડ્યો. અદમ્ય ક્લાસના જહાજોને ખાસ કરીને દરિયાકાંઠાની નજીકની દેખરેખ અને ઝડપી કાર્યવાહી માટે ડિઝાઇન કરાયા છે. અચ્છા. એ મોટા યુદ્ધ જહાજો જેટલા શક્તિશાળી નથી હોતા, પણ એમની નાની સાઇઝ અને 27 નોટ્સ એટલે કે લગભગ કલાકના 50 કિલોમીટરની ઊંચી ગતિ. ઘણી ઝડપી કહેવાય. હા, એના કારણે દાણચોરી, ગેરકાયદેસર માછીમારી અને આતંકવાદી ઘૂસણખોરી જેવા જોખમો સામે લડવા માટે તે ખૂબ જ અસરકારક બને છે. આમ સમજો ને કે એ દરિયાના બીટ કોન્સ્ટેબલ જેવું કામ કરે છે. બહુ સરસ ઉપમા છે. 60% સ્વદેશીકરણ એક ગર્વની વાત છે. પણ આનો અર્થ એ પણ થયો કે 40% હજુ પણ આપણે આયાત કરીએ છીએ. કયા એવા મુખ્ય કમ્પોનેન્ટ્સ છે જેમાં આપણે હજુ પણ આત્મનિર્ભર થવાનું બાકી છે? જુઓ, સામાન્ય રીતે જહાજોના એન્જિન અને કેટલાક અત્યાધુનિક સેન્સર્સ
અને રડાર સિસ્ટમ્સ જેવી જટિલ ટેકનોલોજીમાં આપણે હજુ પણ વિદેશી કંપનીઓ પર નિર્ભર છીએ. જો કે આ ક્ષેત્રમાં પણ સંશોધન ઝડપથી આગળ વધી રહ્યું છે. પણ 100% સ્વદેશીકરણ એક લાંબી અને પડકારજનક યાત્રા છે. પણ 60%નો આંકડો પણ એ દર્શાવે છે કે આપણે સાચી દિશામાં છીએ. અને આ દરિયાઈ સુરક્ષાની વાત નીકળી જ છે તો આંતરરાષ્ટ્રીય સહયોગનું પણ એક ઉદાહરણ છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની ઇન્ડો કોર્પેટ કવાયત. હા, આ એની 45મી આવૃત્તિ હતી. આ કવાયત 2002થી વર્ષમાં 2 વાર નિયમિતપણે યોજાય છે. એટલે કે લાંબા સમયથી ચાલી રહી છે. બિલકુલ. અને આ કવાયત એન્ડમાન સમુદ્ર અને એની આસપાસના વિસ્તારમાં થાય છે, જે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કઈ રીતે? દુનિયાનો મોટો ભાગનો દરિયાઈ વેપાર, ખાસ કરીને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા જતો માલસામાન, એ મલાક્કા સ્ટ્રેટમાંથી પસાર થાય છે, જે આ વિસ્તારની એકદમ નજીક છે. અચ્છા. એટલે અહીં સુરક્ષા અને સહયોગ સુનિશ્ચિત કરવો એ બંને દેશો માટે અત્યંત જરૂરી છે. એટલે કે એક તરફ સ્વદેશી જહાજો બનાવીને પોતાની ક્ષમતા વધારવી અને બીજી તરફ મિત્ર દેશો સાથે મળીને આખા ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવી. આ જ રીતે નેધરલેન્ડ સાથે પણ એક જોઈન્ટ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિટીની સ્થાપના થઈ છે. આ કૂટનીતિનો આર્થિક સ્તંભ કહી શકાય. ચોક્કસ. આવી સમિતિઓ બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણ માટે એક પાક્કું અને વ્યવસ્થિત માળખું પૂરું પાડે છે. આનો મુખ્ય હેતુ એ છે કે વ્યાપારમાં જે પણ અડચણો આવતી હોય એને દૂર કરવી અને રોકાણ માટે નવા રસ્તાઓ ખોલવા. બરાબર. તો રાષ્ટ્રીય સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ મજબૂત કર્યા પછી હવે એ વાત કરીએ કે આ પ્રગતિનો લાભ દેશના છેવાડાના નાગરિક સુધી કેવી રીતે પહોંચે. અને અહીં સુશાસનનો મુદ્દો આવે છે. હાલમાં રાષ્ટ્રીય સુશાસન સપ્તાહ ચાલી રહ્યું છે. હા, 19થી 25 ડિસેમ્બર. આ સપ્તાહ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે. અને એનો મુખ્ય ઉદ્દેશ વહીવટીતંત્રને લોકોની વધુ નજીક લઈ જવાનો છે. આ માટે પ્રશાસન ગાંવ કી ઓર જેવું અભિયાન ચલાવવામાં આવે છે. અને એના પરિણામોના આંકડા પણ પ્રભાવશાળી છે. કહેવાય છે કે પૂર્વ તૈયારીના તબક્કામાં જ દેશભરમાં 2 લાખથી વધુ ફરિયાદો ઉકેલાઈ. અને 21 લાખથી વધુ સેવા અરજીઓનો નિકાલ થયો. હા. આ આંકડા ચોક્કસપણે પ્રોત્સાહક છે અને દર્શાવે છે કે તંત્ર સક્રિય છે. પણ ખરી કસોટી એ જોવાની રહેશે કે આ ફક્ત સપ્તાહ પૂરતું મર્યાદિત રહે છે કે પછી આ કાર્યશૈલી રોજિંદા વહીવટનો ભાગ બને છે. સાચી વાત. ફરિયાદોનો ઝડપી નિકાલ એ એક વાત છે. અને ફરિયાદો ઉદ્ભવે જ નહીં એવી વ્યવસ્થા ગોઠવવી એ બીજી અને વધુ મહત્વની વાત છે. આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. તો શું જિલ્લા એટ 100 જેવી પહેલ આ દિશામાં એક પગલું છે? ચોક્કસપણે. જિલ્લા એટ 100 એક ભવિષ્યલક્ષી વિચાર છે. આમાં દરેક જિલ્લામાં વર્કશોપ યોજીને નાગરિકો, નિષ્ણાતો અને અધિકારીઓ પાસેથી સૂચનાઓ મંગાવવામાં આવે છે. કે આવનારા વર્ષોમાં જિલ્લાને વધુ સારો બનાવવા શું કરી શકાય? બરાબર. આ ટોપ ડાઉન નહીં પણ બોટમ અપ અભિગમ છે, જ્યાં સ્થાનિક લોકો જ પોતાના વિસ્તારના વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં મદદ કરે છે. જો આ યોગ્ય રીતે અમલમાં મુકાય તો તે શાસનમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. શાસન અને ટેકનોલોજીની ગંભીર વાતો વચ્ચે એક એવી સિદ્ધિ છે જેણે મારું ધ્યાન ખાસ ખેંચ્યું, અને તે છે 5મી એશિયન યુથ પેરા ગેમ્સમાં આપણા ખેલાડીઓનું પ્રદર્શન. 102 મેડલ. હા, અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સફળતા પાછળનું કારણ શું હોઈ શકે? આ સફળતા પાછળ અનેક પરિબળો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પેરાસ્પોર્ટ્સ પ્રત્યે લોકોની અને સરકારની જાગૃતિ વધી છે. ખેલાડીઓને વધુ સારી તાલીમ, સુવિધાઓ અને આર્થિક સહાય મળી રહી છે. પણ સૌથી મોટું કારણ તો ખેલાડીઓનો પોતાનો દ્રઢ નિશ્ચય છે. બિલકુલ. આ પરિણામો દેશના લાખો દિવ્યાંગ યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. અને આ ગેમ્સમાં ટેકનોલોજીનો પણ એક રસપ્રદ ઉપયોગ થયો. ઉદ્ઘાટન સમારોહમાં AI સંચાલિત રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હા, મોગા નામના રોબોટ્સ. આ એક નવીન પ્રયોગ હતો અને તે દર્શાવે છે કે રમતગમત જેવા ક્ષેત્રમાં પણ ટેકનોલોજી કેવી રીતે નવા અનુભવો સર્જી શકે છે. ખરેખર. આ ટેકનોલોજી અને માનવીય જુસ્સાના સંગમનું એક સુંદર ઉદાહરણ છે. આપણે ટેકનોલોજી અને AIની વાત કરી, અને આ જ વિષય પર એક બીજો બહુ મોટો
અને મહત્વનો આંકડો સામે આવ્યો છે જેણે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી ઇન્ડેક્સમાં. હા, એમાં ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ત્રીજું, 7મા સ્થાનથી સીધી ત્રીજા સ્થાન પર છલાંગ. આ ખરેખર બહુ મોટી વાત છે. આ વાઇબ્રન્સી ઇન્ડેક્સ માત્ર સરકારી રોકાણ નથી જોતો, પણ તે દેશમાં એઆઈ પર કેટલું સંશોધન થાય છે, કેટલા સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે અને કેટલું ખાનગી રોકાણ આવી રહ્યું છે એ બધું માપે છે. અચ્છા. આ છલાંગ એવું દર્શાવે છે કે ભારતનું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, આપણો વિશાળ ટેલેન્ટ પૂલ અને ડેટાની ઉપલબ્ધતા આ બધું મળીને એઆઈના વિકાસ માટે એક મજબૂત પાયો તૈયાર કરી રહ્યું છે. પણ આટલી ઝડપી પ્રગતિ સાથે કે કેટલાક પડકારો પણ આવતા હશે, ખરું ને? ચોક્કસ. સૌથી મોટા પડકારો છે ડેટા સુરક્ષા અને નૈતિક એઆઈનો ઉપયોગ. એઆઈ સિસ્ટમ્સ ભેદભાવ ન કરે અને તેનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. એટલે એક તરફ પ્રગતિની ઉજવણી છે, તો બીજી તરફ જવાબદારીપૂર્વક આગળ વધવાનો પડકાર પણ છે. તો એક તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સિદ્ધિ છે અને બીજી તરફ માનવીય સિદ્ધિનું એક સીમાચિહ્નરૂપ ઉદાહરણ છે. સંગીતા બારુઆ પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. હા, આ એક ઐતિહાસિક ક્ષણ છે. ખૂબ જ ઐતિહાસિક. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા પત્રકારત્વ જગતની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. આટલા વર્ષોમાં પ્રથમ વખત કોઈ મહિલા તેના પ્રમુખ પદે પહોંચે તે માત્ર એમના માટે જ નહીં, પરંતુ સમગ્ર મીડિયા જગતમાં મહિલાઓ માટે એક મોટી પ્રેરણા છે. એ દર્શાવે છે કે નેતૃત્વના ક્ષેત્રમાં ધીમે ધીમે પણ મક્કમપણે પરિવર્તન આવી રહ્યું છે. અને આ સિદ્ધિઓની સાથે સાથે આપણે ઇતિહાસને પણ યાદ કરવો જોઈએ. 19 ડિસેમ્બરે કાકોરી ટ્રેન કાર્યવાહીના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હા, પંડિત રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન જેવા ક્રાંતિકારીઓ. એમનું બલિદાન ભૂલી ન શકાય. આ દિવસો આપણને યાદ અપાવે છે કે આપણને જે આઝાદી મળી છે એની પાછળ કેટલો સંઘર્ષો અને સમર્પણ રહેલું છે. બરાબર. અને આજે 20 ડિસેમ્બરે સશસ્ત્ર સીમાબલ એટલે કે એસએસબીનો 62મો સ્થાપના દિવસ પણ છે. હા, એસએસબી ભારત, નેપાળ અને ભારત ભૂતાન જેવી સંવેદનશીલ અને ખુલ્લી સરહદો પર સુરક્ષાની જવાબદારી નિભાવે છે. એમનું સૂત્ર છે સેવા, સુરક્ષા અને બંધુત્વ, અને તે ખરેખર એમના કામમાં દેખાઈ આવે છે. તેઓ માત્ર સરહદની રક્ષા નથી કરતા, પણ સરહદી વિસ્તારોમાં રહેતા લોકો સાથે ગાઢ સંબંધો પણ કેળવે છે.